વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે અને કેન્સર નિવારણ, શોધ અને સારવાર વિશે જાગૃતિ લાવવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે। આ મહત્વપૂર્ણ દિવસ નિમિત્તે HCG કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા પાવર ઓફ ગુડ વિશિષ નામનું એક પ્રેરણાદાયી જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ પહેલ કેન્સરથી પ્રભાવિત લોકો દ્વારા અનુભવાતી મુશ્કેલીઓને ઓળખીને આશા અને અસ્તિત્વની વાર્તાઓ શેર કરવા પ્રોત્સાહિત કરે છે। આ પ્રવૃત્તિ દ્વારા હોસ્પિટલનો હેતુ કેન્સરના દર્દીઓને તેમની સારવારની મુસાફરી દરમિયાન એક ખાસ પોર્ટલમાં તેમની ઈચ્છાઓ અને સપનાઓ લખવા માટે આમંત્રિત કરીને ઉત્થાન અને સશક્તિકરણ કરવાનો છે। ડૉક્ટર ભરત ગઢવી, રિજનલ ડાયરેક્ટર HCG ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ, ગુજરાત એન્ડ રાજસ્થાન રિજન। આજે અમે જે 4 ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડેનું આયોજન કરવામાં આવે છે એના ઉપલક્ષ્યમાં એક કાર્યક્રમ કર્યો હતો। જે દર્દીઓની ટ્રીટમેન્ટ થઈ રહી છે તેઓ આજથી 1 વર્ષ સુધી એમના દર મહિને એક વિશ લખશે અને એ વિશ પૂરી પાડવા કઈ રીતના એ પૂરી પાડી શકે એનું એ આયોજન કરશે અને જ્યાં HCG અમે હેલ્પ કરી શકીએ ત્યાં HCG હેલ્પ કરશે અને 1 વર્ષ પછી એ કેટલી વિશીસ એ લોકો પૂરી પાડી શક્યા, કેટલી વિશીસ એ કમ્પ્લીટ કરી શક્યા એનું એક એનાલિસિસ કરશે અને એમાં અમે જે રીતે HCG મદદરૂપ થઈ શકે મદદરૂપ થશું અને એક પોઝિટિવિટી ક્રિએટ કરવાનો આ એક પ્રયત્ન છે। દર્દી માટે જ નહીં પણ તેમના ફેમિલી મેમ્બર્સ પણ કેન્સરની ટ્રીટમેન્ટને લઈને, કેન્સરના નિદાનને લઈને પોઝિટિવ થાય એ એક અમારો પ્રયાસ છે જેથી કરીને આઉટકમ્સ સારા થઈ શકે। સર, કેન્સર મટી શકે છે એવો એક જનરલ મેસેજ આપો, ખાસ કરીને જે ફેમિલી વાળાએ હિંમત રાખવી જોઈએ એ મેસેજ આપો। ડેફિનેટલી કેન્સર આજના જમાનામાં જે રીતની ટ્રીટમેન્ટ મોડેલિટીઝ ઊભી થઈ છે, જે રીતના ઇનોવેશન્સ થયા છે એ જોતાં મોટાભાગના કેન્સર્સ મટી શકે છે અને ડેફિનેટલી જો નિદાન વહેલું કરવામાં આવે તો કેન્સર 100% મટી શકે છે અને દર્દીના સગાઓએ એક પોઝિટિવ એટીટ્યૂડ રાખવો જોઈએ જેથી કરીને દર્દીનું આઉટકમ પણ સારો થાય અને ઓવરઓલ ટ્રીટમેન્ટ સારી રીતે લઈ શકે। મારું નામ ડૉક્ટર રાજેન્દ્ર ટોપરાની છે અને હું HCG કેન્સર સેન્ટરમાં હેડ એન્ડ નેક સર્જન છું, સિનિયર કન્સલ્ટન્ટ અને ડાયરેક્ટર ઓફ HCG કેન્સર સેન્ટર અને આઈ એમ ઓલ્સો ધ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયન સોસાયટી ઓફ ઓન્કોલોજી એન્ડ ધ પાસ્ટ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયન એસોસિએશન ઓફ સર્જિકલ ઓન્કોલોજી। વર્લ્ડ ઓવર જે કેન્સરના કેસીસનું બર્ડન છે એ ઓલમોસ્ટ 20 મિલિયનનું બર્ડન છે અને આજથી 20 વર્ષ પછી આ 20 મિલિયન જે કેસીસ છે એના અમે પ્રોજેક્શન જે જોઈ રહ્યા છીએ એક ગ્લોબોકોન 2020ના રિપોર્ટ ઉપરથી, એમાં એ 20 મિલિયનને બદલે 20 વર્ષ પછી 30 મિલિયન જેટલા કેન્સર કેસીસ થશે। એમાંથી 50% કેસીસ આફ્રિકા અને એશિયામાં થાય છે કે દે આર લો એન્ડ મિડલ ઇન્કમ કન્ટ્રીઝ અને બાકીના આખા દુનિયામાં બાકીના 50% કેસીસ છે। એટલે બર્ડન જે છે એ એશિયા અને આફ્રિકા જેવા કન્ટ્રીઝમાં બહુ વધારે છે। ઇન્ડિયાની વાત કરું તો જે ઓફિશિયલી ડોક્યુમેન્ટેડ નંબર્સ છે એ દર વર્ષે 15 લાખ નવા કેસીસ ડેવલપ થાય છે જે રિપોર્ટ થાય છે। અમારું ડાઉટ છે કે ઘણા બધા કેસીસ રિપોર્ટ થતા નથી, જે લોકો ડાક્ટરોને મળતા જ નથી કે જે લોકો હોસ્પિટલ સુધી પહોંચતા નથી કે રૂરલ એરિયાઝમાં ગામડાઓમાં રહે છે તો એ કેસીસ પણ વધારે હોઈ શકે એવું અમને લાગે છે। તમે જે પ્રશ્ન પૂછ્યો કે કયા કેસીસ વધારે કોમન છે ઇન્ડિયામાં, તો ઇન્ડિયામાં તમાકુને લીધે થતા કેસીસ સૌથી વધારે છે। એમાં મોઢા અને ગળાના કેન્સર જેમ કે હોઠના કેન્સર હોય, જીભના કેન્સર હોય, ગાલના કેન્સર હોય, જડબાના કેન્સર હોય, સ્વરપેટીના કેન્સર હોય કે અન્નનળીના કેન્સર હોય કે ફેફસાના કેન્સર હોય, એ બધા ટોબેકો રિલેટેડ કેન્સર્સ છે। એ બધા પુરુષોમાં વધારે જોવા મળે છે પણ સ્ત્રીઓમાં પણ ઘણા કેસીસમાં જોવા મળે છે। આપણે ફિમેલ કેન્સર્સની વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર એ બંને સૌથી વધારે કોમન છે ફિમેલ્સમાં। સર્વાઇકલ કેન્સર્સ ના ઘણા બધા કારણો છે, એમાંનું એક કારણ જે છે એ HPV નામના વાયરસથી થતું હોય છે
અને એના માટેની વેક્સિન પણ શોધાયેલી છે અને એ વેક્સિન લેવાથી એને ઘણો ખરો કંટ્રોલમાં રાખી શકાય છે, પ્રિવેન્ટ કરી શકાય છે. બ્રેસ્ટ કેન્સરના અગેન ઘણા બધા કારણો છે. એમાં વેસ્ટર્ન લાઇફસ્ટાઇલ, ઓબેસિટી, વજન વધારે હોવું, લેટ મેરેજ કરવા, છોકરાઓ ના હોવા, બ્રેસ્ટ ફીડિંગ ના કરવું, લેટ એજમાં છોકરાઓ થાય, એ બધા કારણ છે. પ્લસ અમુક કેસીસમાં જીનેટિક હોય, એટલે મધરની હિસ્ટ્રી હોય, સિસ્ટરની હિસ્ટ્રી હોય, ફેમિલીમાં કોઈની હિસ્ટ્રી હોય તો એ ફેમિલિયલ ઇશ્યુ થઈ શકે છે. તમે જે કેસ વાંચ્યો હોય, સાંભળ્યો હોય, એ એન્જેલિના જોલીનો, અને એણે જીનેટિક ટેસ્ટ દ્વારા એને ખબર પડી કે એને કેન્સર થવાની શક્યતા વધારે છે, એટલે એણે બંને બાજુની બ્રેસ્ટની માસ્ટેક્ટમી ઓપરેશન કરીને કઢાવી નાખી હતી. એના પછી સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરની અવેરનેસ ઘણી બધી વધી ગઈ છે. એટલે આવું કંઈ સેલિબ્રિટીને કંઈ થાય છે ત્યારે જ આ બધું ઘણો બધો અસર કોમન પબ્લિક પર પણ થાય છે. અને એને હવે જીનેટિક ટેસ્ટ દ્વારા તમે એ જાણી શકો છો કે મને રિસ્ક કેટલું રહેવાનું છે, અને એના માટેની પ્રિવેન્ટિવ સર્જરી દ્વારા એ રિસ્ક તમે ઓછું કરી શકો છો, અથવા તો એ કેન્સર ડેવલપ કરતું તમે હેલ્પ કરી શકો છો. आई एम गौतम सीबी, चीफ ऑपरेटिंग ऑफिसर HCG कैंसर सेंटर अहमदाबाद में. ये इस साल का हमारा कॉन्सेप्ट है पावर ऑफ गुड विशेस. जो विशेस पेशेंट के लिए बहुत इम्पॉर्टेंट है. इसके लिए हमने क्या किया, एक साल में लास्ट एक साल में जितने पेशेंट्स हैं उनको सभी के लिए एक बॉक्स बेच रहे हैं. ये कुरियर में जाएगा उनको, जो यहाँ पे उपस्थित हैं उनको मिला है, बट जो बाकियों को जो कुरियर में जाएगा एक बॉक्स है. ये एक बॉक्स में एक हर महीने के लिए एक चिट मिलेगा उनको, एक गुड विशेस का चिट मिलेगा. उसमें वो लिख सकते हैं कि उनका विशेस जो है वो इसमें लिख सकते हैं. और एक छोटा बॉटल है, वो एक महीने के लिए एक विश लिख के ये बॉटल में डाल सकते हैं. और एक साल के बाद अगले कैंसर वर्ल्ड कैंसर डे पर 4 फरवरी 2025 को ये खोलेंगे. उनका विशेष जो कलेक्ट हुआ है एक साल का, वो खोल के वो फुलफ़िल कर सकते हैं. वो HCG उनको जितना हो सके, जितना फाइनेंशियली हो सके, जितना फैसिलिटीज़ हो सके हेल्प करेगा ये विशेष को फुलफ़िल करने के लिए. इसमें उनके फैमिली, उनके दोस्त जो भी चाहिए वो इसमें विशेस डाल सकते हैं. सिर्फ उनका नहीं, उनके फैमिली फ्रेंड्स का भी डाल सकते हैं. ये है पावर ऑफ गुड विशेस का बॉक्स.